ભાવનગરની સુપ્રસિદ્ધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થા શિશુ વિહાર ખાતે મોરારી બાપુના અધ્યક્ષ સ્થાને માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે મોરારી બાપુએ સન્માનિત થનાર 5 પ્રતિભાઓને પંચામૃત સમાન ગણાવી જણાવ્યું હતું કે દેવ થવા કરતાં દેવત્વ પામવું એ મોટી બાબત છે। તેમણે શિશુ વિહારની કોઈપણ ભલામણ વગર સાચા અર્થમાં સેવા કરનારાઓને શોધીને વંદના કરવાની પરંપરાને બિરદાવી હતી। આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના નવા તાલીમ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સાથે જ બાળચિત્રકારો દ્વારા તૈયાર કરાયેલા ભાતીગળ કેલેન્ડરનું વિમોચન પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું। સંસ્થાના વડા નાનકભાઈ ભટ્ટે સૌનું સ્વાગત કરી મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને જનસેવાની સંસ્થાની મથામણને વાગોળી હતી। કાર્યક્રમમાં શિક્ષણ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બિલકુલ શેષ છે, આખી ઉપેક્ષી વંચી જેને કશી ખબર નથી એવાનું સન્માન ગાંધી બાપુ જેવા મહાપુરુષો ભલે એવોર્ડ ના આપે પરંતુ એને એકલો ન રહેવા, એવોર્ડ આપીને જુદા પડી જવું એના કરતા આવા જે શેષ માણસો છે એને એકલું નથી। મારી સાથે કોઈક છે, મારા ખભા ઉપર હાથ મૂકી પૂછનાર કોઈક છે। અમને અમારું ધ્યાનના આ ગાંધી બાપુ જેવા મહાપુરુષો જે આપણે ત્યાં આપણી સદીમાં જોયા ન હોય પણ એમાંથી કેટલાય વડીલોએ ગાંધી બાપુને જોયા છે, દર્શન કર્યા છે, સાંભળ્યા છે। આવા માણસો શેષ વ્યક્તિ સુધી ધ્યાન દે। હું ભૂલી જાઉં છું કે રવિશંકર મહારાજ કે વિનોબાજી કદાચ પદયાત્રા કરતા હતા આદિવાસી વિસ્તારમાં, જે કોઈ તે મહાપુરુષનું નામ ભૂલી જાઉં ગયા એમાં એક ઝૂંપડામાં થાય છે આપણે ત્યાં શહીદ આરતી એવા ભાવથી અહીંયા આવ્યું છે। આપણે ત્યાં આ સંતવાણી ગાયકો જે હોય એ જ્યારે પોતાનો કાર્યક્રમ શરૂ કરે ત્યારે એવું કહે કે સદા ભવાની સંગ અને સર્વ કરહો ગણેશ પંચદેવ રક્ષા બ્રહ્મા વિષ્ણુ મહેશ। આમ તો વિરોધમાં અમારા ભીખુદાનભાઈ એમ કહે કે અમે મંચ ઉપર જઈએ ત્યારે આવું કહીએ કે પંચદેવ રક્ષા કરો, ત્યારે હવે પંચદેવો એમ કહે છે કે અત્યાર સુધી અમે તમારી રક્ષા કરી, હવે તમે સ્ટેજની રક્ષા કરો, હવે તમારું માથું તમે રાખો। કે માતૃદેવો ભવ એના બે અર્થો થાય। એ માતાને તો દેવ માન એનો એક અર્થ છે, પણ માતા દેવ થા ભવ હે મા તો દેવ પિતૃદેવો ભવ, પિતાને દેવ માનો એ આપણા માટે માર્ગદર્શન છે। પણ જે પિતાને દેવ માનવા માટે ઉપનિષદ કહે એ પિતાને સંકેત છે કે તું દેવ થા।